સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. આજે તારીખ 14 એપ્રિલ 2024 રવિવારના અનુક્રમમાં આજે આપણે આ વેદસ્તુતિ જોઈ રહ્યા છે. બરાબર, વેદસ્તુતિ ભગવાન વેદે જે એમ કહે કે શ્રી કૃષ્ણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સ્તુતિ જે કરી છે તે જોઈ છે. અને એ સ્તુતિ દ્વારા અહીંયા ભગવાનનું મહાત્મય બહુ સારી રીતે જણાવ્યું છે. વ્યાસજીએ જે શ્રીમદ ભાગવત નામનો ગ્રંથ બનાવ્યો એના દસમ સ્કંદમાં આ પ્રમાણે વેદસ્તુતિનો ભાગ આ છે. એટલે આ જે આખો ગ્રંથ જે છે તે મહાપ્રસાદીનો છે. શ્રીજી મહારાજની આજ્ઞાભૂત જે મહારાજે જે દસમ સ્કંદને જે ભક્તિશાસ્ત્ર કહ્યું તે નિમિત્ત પણ તમે લઈ શકો. અને આ સત્શાસ્ત્રમાં પણ શ્રીમદ ભાગવત પુરાણ એવું કહ્યું છે ભગવાને. તો એ પ્રમાણે મહાપ્રસાદીના ગ્રંથ અને એમાં ભગવાનનું મહાત્મય હોય તો એમાં જોવાનું જ નહીં. આજે જ મેં વાંચ્યું સારંગપુરના 5મા વચનામૃતમાં કે વાસના તાળવાનો ઉપાય શું છે, નિર્વાસનિક થવાનો મુખ્ય ઉપાય. તો ભગવાનનું મહાત્મય જાણે જેટલું એટલી એનામાં શ્રદ્ધા પણ વધે, એટલી એનામાં હરિહરિજનના વચનને વિશે ભક્તિ પણ વધે, એટલી એમ કહી કે એને એમ કહી કે શું છે એમ કહી કે દરેક પ્રકારના જે એમ કહી કે પૂર્વના કે અત્યારના કર્મો એટલે જે વાસના હોય તે ટળે. કારણ કે એમાં શું છે, જેટલું ભગવાનનું મહાત્મય જાણે એટલું એને ભજન વધારે થાય. ભગવાનની મૂર્તિનું ધ્યાન ભજન ઉપાસના જેટલું કરે, ભજન તો કરતા હોય બધા, પણ મહાત્મય સહિત કરે તો એમ કહે કે નિર્વાસનિક થાય. બરાબર, એટલે નિર્વાસનિક થવા માટે પણ ભગવાનનું મહાત્મય જાણવું બહુ જરૂરી છે. એટલે એના અનુક્રમમાં તમે જોવું તો આ જે આખો ટોપિક આપણો જે છે તે આખો ભગવાનના મહાત્મયનો છે. આમાં ભગવાનના સ્વરૂપની વાત આવે છે, ઉપાસકો કઈ પ્રમાણે ભગવાનની ઉપાસના કરે છે તે વાત આવે છે, નિરાકાર બ્રહ્મની ઉપાસના કરવાવાળા ભક્તોની વાત આવે છે, સાકાર ભગવાનની ઉપાસના કરવાવાળા ભક્તોની વાત આવે છે. અહીં જે પ્રકારની ઉપાસના એ પ્રકારની એની મુક્તિ એની વાત આવે છે. મુખ્યત્વે આપણે તો શ્રીજી મહારાજના સિદ્ધાંત મુજબ અહીં પણ સાકાર અને અક્ષરધામમાં પણ સાકાર ભગવાન એટલે ભગવાનની સેવા જે છે એ જ આપણા માટે સૌથી વધારે કામની છે. એટલે આપણે તો ભજ ધાતુ ભક્તિમાં જે આવે છે તે સેવા ગર્ભિત છે એમ સમજીને જ સત્સંગ ભજન જે કંઈ હોય તે કરવાનું છે. સમસ્ત વ્યવહાર અને શાસ્ત્રોનો જ્ઞાતા હોય તો પણ પરમાત્માના સ્વરૂપને યથાર્થ રૂપે જાણી શકતો નથી. પરમાત્માના સ્વરૂપને જાણવા માટે ઉત્તમ ભક્તોનો સત્સંગ જ ઉપકારક નીવડે છે. એ વાત આ શ્લોકમાં દર્શાવવામાં આવી છે. આપણે ગયા વીકમાં જોયું હતું કે ભાઈ તમે વ્યવહારમાં બહુ હોશિયાર હો અને તમે શાસ્ત્રોના જ્ઞાતા હો, એનાથી તમને પરમાત્માનું સ્વરૂપ જણાતું નથી. એટલે ભગવાનના જે કોઈ ચરિત્ર, ભગવાનના જે કોઈ સ્વરૂપની ઓળખાણ કેવી રીતે થાય? તો ભગવાનના ચરિત્રરૂપી જે શાસ્ત્રો હોય એનો સંગ કરવાથી. કોના દ્વારા? સત્પુરુષો દ્વારા. તો સત્પુરુષ દ્વારા ભગવાનના ચરિત્રો એટલે ભગવાનના સ્વરૂપને તમે સમજી શકો. ચરિત્રો દ્વારા સ્વરૂપ દ્વારા તમને નિશ્ચય થાય ભગવાનનો કે ભાઈ આ પરમાત્મા આ પ્રમાણે છે. એટલે તમને ભગવાનનો નિશ્ચય થાય. જેમ જેમ ભગવાનનો નિશ્ચય તમારો દ્રઢ થતો જાય તેમ તેમ જગતમાંથી તમારી વૃત્તિ તૂટતી જાય. એટલા માટે આ સમજવું બહુ જરૂરી છે. એટલે આપણે એમ કહીએ કે ભાઈ જાતે સિદ્ધ કરી લઉં, જાતે સિદ્ધ કરી લઉં. જાતે સિદ્ધ નહીં થતું, ઘણી વખત ગરબડ થઈ જાય. એમાં ઘણા બધા દોષ રહેલા તે બધા આપણામાં આવી જાય. એટલે મોટા પુરુષની સાથે એ કામ કરવાનું તો એ બરાબર તમને વ્યવસ્થિત થાય. એટલે સત્સંગનો બહુ મહિમા જ આપણે ત્યાં. સર્વ કારણના પણ કારણ એવા પરમાત્મા પોતે ધામમાં રહેલા છે અને વળી તે અનાદિ છે તેમ અજન્મા છે. એટલે સર્વ કારણના કારણ ધામમાં રહ્યા છે. એટલે અહીંયા ભગવાનના પરરૂપની વાત કરેલી છે કે ભગવાન પોતે પરરૂપે અનાદિ કાયમ માટે ધામમાં રહેલા જ છે. બરાબર, અજન્મા છે. એટલે એ ભગવાનનો કોઈ જન્મ નથી. જે અક્ષરધામસ્થ રૂપ છે એની કોઈ તિથિ નથી. તમને રામચંદ્ર ભગવાનની આ ચૈત્ર મહિનાની આપણી જે આ ચૈત્ર શુક્લ નોમ આવવાની તે તમને એમ થાય કે રામ ભગવાનની જન્મજયંતિ, શ્રીજી મહારાજની જન્મજયંતિ આપણા. બરાબર, એ પ્રમાણે જન્માષ્ટમી તમે કહો તો શ્રી કૃષ્ણ ભગવાનની હમણાં મત્સ્ય જયંતિ ગઈ. વૈશાખ મહિનામાં એમ કે અખાત્રીજ આવશે તો પરશુરામ જયંતિ આવશે. એ પ્રમાણે બધા ભગવાનોની તમને જયંતિ દેખાય. ભગવાન તો એક જ, બધાની અહીંયા તમને અવતાર જયંતિ આવે. પણ પેલું પરરૂપ જે અક્ષરધામનું છે એની કઈ જયંતિ તે કોઈ જગ્યા પર લખી જ નથી. કારણ કે એ રૂપ ભગવાનનું અનાદિ છે અને અનંતકોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય એને કરનાર એ પરરૂપ જ છે. બરાબર, એટલે શું છે? એ ભગવાન અનાદિ છે તેમજ એટલે અજન્મા છે. પરંતુ ભક્તોના જન્મ મરણના દુઃખ કાપવા માટે અલૌકિક અને દિવ્ય મૂર્તિવાળા એ પરમાત્મા લૌકિક અને મનુષ્ય શરીર રૂપે રામકૃષ્ણ આદિ અવતારો ધારણ કરે છે. એટલે ભગવાન શું છે કે અહીંયા આપણા માટે જ
રામકૃષ્ણ આદિ અવતારો ધારણ કરે છે. મનુષ્ય રૂપે જ આવે છે, એટલે મનુષ્ય સદ્રશ હોવાથી આપણે સહેજે સહેજે ભગવાનને વિશે સ્નેહ થાય, અને એ ભગવાનને વિશે સ્નેહ થાય એનેથી આપણે ભગવાનના સ્વરૂપને ઓળખીએ. એના થકી જ આપણે શું છે કે ભાઈ આ જન્મ મરણના ફેરા જે છે તે ટળે. એટલે શું છે કે ભાઈ ભગવત ભક્તો પરમાત્માના આ સ્વરૂપને ઓળખી જાય છે. ભગવાનના ભક્તોએ ભગવાનના સ્વરૂપને ઓળખી જાય, ભલે ભગવાન મનુષ્ય રૂપે આવેલા હોય, પરંતુ ભગવત ભક્તો અને ભગવદ ભક્તિથી દૂર રહેનારા અન્યજનો તેમને ઓળખી શકતા નથી. બરાબર? જે વિમુખ છે ભગવાનથી તે ભગવાન અને ભગવાનના ભક્તો બેઉને ઓળખી નહીં શકતા. જે રીતે જીવાત્મા પોતાના કર્મના ફળરૂપે જન્મ ધારણ કરે છે, એવી જ રીતે કોઈ જીવાત્માએ આ જન્મ ધારણ કર્યો છે એમ માને છે, પણ પરમાત્મા તરીકે ઓળખતા નથી. જેમ આપણો જન્મ જે છે તે કર્મને કારણે છે, તેમજ એ પરમાત્મા જે અહીંયા અવતાર ધારણ કરે છે સ્વતંત્ર રૂપે, એ પરમાત્માને પણ એક એવા આપણા જેમ કર્મે કરીને જન્મ્યા હોય એવું જ પેલા જે અભક્તો જે છે તે એવું માને છે. એ જ રીતે અવતાર ધારણ કર્યા પછી ભક્તો પરત્વના વાત્સલ્યને કારણે ભક્તોએ કરેલી સેવાને અંગીકાર કરવા માટે અને પોતાના દર્શન વગેરેથી ભક્તોને સુખ આપવા માટે પરમાત્મા રામ કે કૃષ્ણ આદિ દિવ્ય રૂપે સર્વજનોને પ્રત્યક્ષ થાય છે. એટલે શું છે કે ભાઈ ભગવાન અહીંયા આવે પછી ભક્તો પ્રત્યે ભગવાનને સૌથી મોટો વાત્સલ્ય નામનો ગુણ વર્તે છે. વાત્સલ્ય નામના ગુણને કારણે ભગવાન શું કરે છે કે ભક્તોએ જે કંઈ સેવા કરેલી હોય એ સેવાને અંગીકાર કરે, અને પછી એ ભગવાન જે છે તે શું કરે, પોતાના દર્શન વગેરેથી ભક્તોને સુખ આપે. અને એ સુખ આપવા માટે જ ભગવાન અહીંયા શું છે, રામ કે કૃષ્ણ રૂપે અહીંયા દિવ્ય રૂપે સર્વજનોને પ્રત્યક્ષ થાય. એટલે બધાને એમ કહી કે પ્રત્યક્ષ થાય. એટલું જ નહીં જાદુગર કે નટની માફક બહુ ચર્ચા કરે અને કે નહીં ભાઈ ધીમેરી બોલ, વિવિધ લીલાઓ પણ કરે છે. આ લોકોને બધી વાત બહુ હોય બાજી. એટલે ભગવાન શું છે, જાદુગર કે નટની જેમ બધી વિવિધ પ્રકારની લીલા અલગ અલગ કરે, અને અંતે પોતાનું કાર્ય પૂરું થતાં પોતાના ધામમાં પધારે. એટલે જ્યાંથી આવ્યા હોય ત્યાં ચાલ્યા જાય. હવે ભગવાનના સમસ્ત અવતારો માટે આ જ કાર્યક્રમ છે, ધામમાંથી આવવું અને ધામમાં પાછું જવું. સમજો. આથી અજ્ઞાનીજનો માને છે કે કર્મો અનુસાર જીવાત્મા જેમ એક દેહ છોડી બીજો દેહ ધારણ કરે છે તેમ આ, એટલે વસ્તુતઃ પરમાત્મા, પરંતુ જ્ઞાન નહીં હોવાથી એટલે જીવાત્મા પણ દેહ છોડી ગયો એમ માને છે. આવી રીતે પરમાત્મા દિવ્ય રૂપે સ્વધામમાં રહેતા હોવા છતાં ભૂલોક પર મનુષ્ય રૂપે અવતાર ધારણ કરે છે. એટલે શું છે કે ભાઈ અજ્ઞાનીજનો આ પ્રમાણે જ સમજે કે જીવ જેમ એક દેહ છોડીને બીજા દેહમાં જાય એમ ભગવાન પણ આવું થતું હોય ભગવાનનું પણ વસ્તુતઃ એ પરમાત્માનું એવું નથી, કારણ કે એને પરમાત્માને પરમાત્મા જ નહીં માનતા, એને પણ એ બીજા જીવાત્મા જેવા જ માને છે. એટલે એ ભગવાનને વિશે ભગવાનપણાનો નિશ્ચય નથી. સારંગપુરના વચનામૃતમાં મહારાજે કહ્યું એ પ્રમાણે 56 કોટી યાદવ હતા, પણ એ ભગવાનને ભગવાન નહીં જાણતા હતા. સમજો, ભગવાનને ભગવાન જાણનારા તો પેલા ઉદ્ધવજી જેવા બહુ ઓછા હતા. એટલે ભગવાનની સાથે રહેવું, એની જોડે ભગવાનને ભગવાન જાણવા બહુ જરૂરી છે. જે જેવો છે એવો એને જાણવો બહુ જરૂરી છે. દુનિયામાં ઝઘડા જે છે ને તે આના જ છે. જે જેવો છે એવો આપણે જણાતો નથી. જે ખોટો છે એ ખરો બનીને બહાર આવે છે, જે ખરો છે એ બોલતો નથી, એટલે તમને ખોટો લાગે છે. એટલે પ્રોબ્લેમ અહીંયા છે. ખરા કોઈ દિવસ એડવર્ટાઇઝ નહીં કરતા કે અમે ખરા છે, સાચા છે, બહુ સારું કામ કરીએ છીએ, અને ખોટા છે તે ઢંઢેરો પીટે છે ખોટો કે ભાઈ અમે સાચા છે, અમે સાચા છે, અમે આ કરીએ છીએ તે કરીએ છીએ. એટલે તમે ખોટાને ખરાબ માની બેસો, અને ખરો એ તો બિચારો બોલતો નથી, એટલે તમે એના સુધી પહોંચી જ નહીં શકતા. સમજી ગયા? એટલે આ વસ્તુ ભગવાનનું પણ શું હોય કે ભગવાન તો જ્યારે એના ભક્તો હોય એને તો દિવ્યપણું બતાવી દે, કે એને તો ખબર પડી જાય કે એ ભક્ત જે છે એ તો ઓળખી જાય કે આ ભગવાન છે, પણ અભક્ત હોય એને તો ભગવાન પણ પછી કેવી રીતે બતાવવાના? આ ભગવાન ઘણી વખત લીલામાં એવું કરે છે કે પાત્ર કુપાત્ર કોઈ પણ જીવ હોય એ બધાને એવી રીતે પોતાનું એમ કે દર્શન કરાવે ને એ બધાનું રૂડું કરે છે. પણ છેલ્લે તો એક વસ્તુ તો છે જ કે ભાઈ જે ભગવાનના ભક્તો નથી, જે આસુરી જીવ છે, અનાદિકાળથી જે ભગવાનને ભજતા નથી, ભગવાનના દ્રોહીઓ છે, તે તો આસુરીને આસુરી જ રહી છે. બરાબર? આવી રીતે પરમાત્મા દિવ્ય રૂપે સ્વધામમાં રહેવા છતાં ભૂલોક પર મનુષ્ય રૂપે અવતાર ધારણ કરે છે. પરમાત્માના બંને સ્વરૂપો વસ્તુતઃ તો એક જ છે, એમ જ ભગવત ભક્ત જાણે છે. એટલે ભગવાન અહીંયા અક્ષરધામમાં રહે છે. સમજો, આવી રીતે પરમાત્મા દિવ્ય રૂપે સ્વધામમાં રહેવા હોવા છતાં, એટલે અહીંયા અવતાર ધારણ કરે ત્યારે અક્ષરધામ ખાલી નહીં થઈ જતું. અક્ષરધામમાં રહેવા છતાં અહીંયા અવતાર ધારણ કરે છે. અને ઘણા બધા એક સાથે અવતાર ધારવા પરમાત્મા
કેપેબલ છે, સર્વશક્તિમાન છે. એટલે એ પ્રમાણે એમ કહે કે ભૂલોક ઉપર મનુષ્ય રૂપે અવતાર ધારણ કરે. પરમાત્માના બંને પરરૂપ અને અહીંયા જે ભગવાન એમ કહે કે અવતાર રૂપે આવેલો એ બંનેમાં એકતા જાણવી. પર, વ્યૂ, વિભવ, બરાબર, અર્ચા અને અંતર્યામી આ 5 રૂપ છે. એમાં તમે વ્યૂ તો તમને કંઈ દેખાતા નથી, પણ આ વિભવ જે અવતાર હોય, જ્યારે ભગવાને અવતાર ધારણ કરેલો હોય ત્યારે ઘણા બધા ભગવાનના ભક્તો ત્યારે હાજર હોય અને એની સાથે ભગવાન ઘણી બધી લીલાઓ પણ કરે. તો ત્યારે એ ભક્તોને તો મજા આવે, એને તો સમાસ થાય, પણ અભક્તોને કંઈ ખબર પડતી નથી. બરાબર. એટલે એ બંને સ્વરૂપમાં ફેર નથી, પરંતુ અજ્ઞાનીઓ જાણતા નથી. તેઓ તો તે 2 સ્વરૂપ વચ્ચે ભિન્નતા જ નિહાળે છે. વેદો કહે છે આમ થવાનું કારણ અજ્ઞાનીઓની ભ્રમિત થયેલી બુદ્ધિ જ છે. એ લોકો એવું માનતા જ નથી કે ભાઈ અહીંયા ભગવાને અવતાર ધારણ કરેલો છે, તે અવતાર છે તે પણ ભગવાન જ છે. સમજો, એ લોકોને એમાં એકતા નથી દેખાતી. કયા પેલા અક્ષરધામસ્થ ભગવાન છે તે અને અહીંયાના ભગવાનમાં. બરાબર. એટલે કેમ કે એની બુદ્ધિ ભ્રમિત થયેલી છે, જેથી મોક્ષપ્રદ એવા ભગવાનના ઉદ્દાત ચરિત્રોને અન્ય જીવ સમાન સામાન્ય માને છે. એટલે ભગવાન તમને મોક્ષ આપી શકે એવા ભગવાન હોય છે, પણ એ તમને તમારો સ્વાર્થ પણ નહીં દેખાતો કે આ ભગવાનને હું ઓળખી જઈશ, કે આ ભગવાનનું હું ભજન કરીશ તો મારો મોક્ષ થવાનો છે, તેમાં મને ફાયદો છે. તમને તમારો સ્વાર્થ પણ તે સમયે નહીં દેખાતો, પણ તમે ભગવાનને ભગવાન તરીકે ઓળખવામાં આનાકાની કરો છો કે કબૂલતા નથી. એમાં તમારું અજ્ઞાન જવાબદાર છે, તમારી ભ્રમિત બુદ્ધિ જવાબદાર છે. એને કારણે આ બધું આ થાય છે. એટલે એ ભગવાનના ચરિત્રોને બીજા સામાન્ય જીવ જેવા ચરિત્રો સમજે છે, એને કરીને આ બધી ગડબડ થઈ જાય છે. આમ છતાં આ પ્રકારના ભ્રાંત અજ્ઞાનીજનો પોતાની બુદ્ધિથી દિવ્ય ધામસ્થ અને અવતારધારી પરમાત્મા વચ્ચે ભેદ કહીને લોકોને ઉપદેશ આપે છે. પરંતુ આવા ભ્રાંતજનો કઈ રીતે ઉપદેશ આપે? સમજો, એવો પ્રશ્ન થાય તો ભાષ્યમાં સ્પષ્ટતા કરી છે કે આવા ભ્રમિતજનો પોતાના સ્વભાવના ગુણો અનુસાર ઉપદેશ આપે છે. બરાબર. એ લોકો અલગ અલગ છે એવું કહે. બરાબર, કે ભાઈ ઉપર જે ભગવાન છે તે અલગ છે ને આ ભગવાન છે અલગ છે, આ કંઈ ભગવાન નથી એમ. બરાબર. એને જીવરૂપે કહેતા હોય છે. એટલે શું કહે કે ભાઈ ભેદ કહીને લોકોને ઉપદેશ આપે છે, પરંતુ આ ભ્રાંતજનો કઈ રીતે તે એ કહે છે. હવે સમજાય તે સાંભળો. આવા ભ્રમિતજનો પોતાના સ્વભાવના ગુણ અનુસાર ઉપદેશ આપે છે. આ લોકો ત્રિગુણમય છે, અર્થાત સત્વ, રજસ અને તમસ ગુણથી યુક્ત છે. તેથી તે અબોધ લોકો પણ જ્ઞાન અને રસથી પરિપૂર્ણ એવા પરમાત્માના વિવિધ સ્વરૂપમાં પોતાના જેવી જ કલ્પના કરીને ભેદ નિહાળે છે. તે પરમાત્માને સ્વરૂપને નહીં જાણી શકવાને કારણે, પરંતુ વાસ્તવમાં એવા ભેદ પરમાત્મામાં નથી. એટલે કહેવાનો મતલબ એવો છે કે ભાઈ એ પોતે ત્રિગુણવાળા છે, એટલે ભગવાનને પણ એવા માને છે. સમજો કેવા કે ભાઈ આ લોકો ત્રિગુણમય છે, અર્થાત સત્વ, રજસ અને તમસ ગુણથી યુક્ત છે. તેથી તે અબોધ લોકો પણ જ્ઞાન અને રસથી પરિપૂર્ણ એવા પરમાત્માના વિવિધ સ્વરૂપમાં પોતાના જેવી જ કલ્પના કરીને ભેદ નિહાળે છે. એટલે એ પોતાના જેવા જ સમજે છે, સત્વ, રજ અને તમ ગુણવાળા. એટલે ભગવાન અહીંયા જે અવતાર થયેલો એ ભગવાનને ભગવાન સમજતા નથી. બરાબર. પરમાત્માના સ્વરૂપને નહીં જાણી શકવાને કારણે, પરંતુ કારણે છે. એટલે એ આવું કેમ છે કે એ લોકો તો એ ભગવાનના સ્વરૂપને લોકો જાણી નહીં શકતા, એને કારણે આવું છે. પરંતુ વાસ્તવમાં એવા ભેદ પરમાત્મામાં નથી. એટલે ભગવાનમાં એવો વાસ્તવિકતામાં ભેદ નથી. જે ભગવાન અક્ષરધામમાં છે એ જ ભગવાન અહીંયા અવતાર ધારણ કરે છે, કોઈ બીજું કોઈ હોતું નથી. બરાબર. હવે અહીંયા અદ્વૈતીઓનું ખંડન હોઈ શકે. કેવી રીતે? પેલું માયાથી સબલિત બ્રહ્મ જે છે એમાંથી અવતાર થાય છે એવું કહે છે. કોણ? અદ્વૈતીઓ. એટલે પેલું જે નિર્ગુણ નિરાકાર જે બ્રહ્મ તત્વ જે એ લોકો કહે છે, બરાબર, જેના વિશે કંઈ કહી શકાય નહીં એવું અનિર્વચનીય જેને કહ્યું છે, જેને એ લોકો અતિશય શુદ્ધ માને છે, બરાબર, જેમાં કોઈ પણ પ્રકારની ક્રિયા સંભવિત નથી, બરાબર, એ બ્રહ્મનો અવતાર થતો નથી. કોણ આવું માને છે? અદ્વૈતીઓ. આપણે એવું નથી માનતા. આપણે શું માનીએ છીએ? ભાઈ આપણે તો એ ભગવાન જ અવતાર ધારણ કરે છે એવું માનીએ છીએ. બરાબર. કારણ કે એ લોકો શું છે? સબલિત બ્રહ્મ જે છે એના અવતાર માને છે. પણ આપણે એવું નથી માનતા. આપણે તો ભાઈ ભગવાન એટલે ભગવાન, જે અહીંયા ભગવાન એ જ ઉપર ભગવાન, અહીંયાવાળા ભગવાન અને ઉપરવાળા ભગવાનમાં કોઈ ફરક નહીં. આપણે તો અર્ચામાં પણ કોઈ ફરક માનતા નથી, વિભુમાં પણ કોઈ ફરક માનતા નથી, વ્યુમાં પણ કોઈ ફરક માનતા નથી. એ જ ભગવાન સરખા. અહીં પરમાત્મા માટે સત અને અસત બંને વિશેષણો પ્રયોજનમાં છે. એટલે શું કહ્યું? જનીમ અસત તથા સત. હવે આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, કંઈક વંચાતું નથી ભાઈ. એથી પ્રથમ દ્રષ્ટિએ વિરોધ જણાય છે, પરંતુ ખરેખર એવો નથી. ભગવાનને વિશે અહીંયા સત અને અસત બંને દેખાય છે.
પણ હવે સત અને અસત બંને તો હોઈ નહીં શકે ને, પરમાત્મા તો સત જ હોય, અસત ક્યાંથી આવે? હું તમને વારંવાર કહું છું, શાસ્ત્રોના શબ્દો બહુ યુક્તિ પ્રયુક્તિ ભર્યા હોય, એટલે એને સમજવા માટે સત્પુરુષ પાસે બેસીને શીખવું પડે. તમે અહીંયા અસત શબ્દ કેમ કહ્યો? પરંતુ ખરેખર એવું નથી. આ પરમાત્માના અસત એટલા માટે જ કહેલ છે કે અજ્ઞાનીજનો પોતાની પ્રત્યક્ષ હોવા છતાં પરમાત્માને એટલે તેના અવતાર સ્વરૂપને ઓળખી શકતા નથી, અને એ લોકો આ સ્વરૂપને અનાદિ અજન્મા માનતા નથી, તેથી તેમને અહીં અસત કયા છે. ખરેખર પરમાત્મા દિવ્ય મૂર્તિ હોવાથી સત જ છે. સમજી ગયા? એટલે અસત કોના મતે છે? પેલા લોકના મતે. એટલે શું કહ્યું કે આ લોકો એ સ્વરૂપને અનાદિ અજન્મા માનતા નથી, તેથી તેમને અહીં અસત કયા છે. એટલે અહીંયા ભગવાનને અસત એ લોકો કહે છે, કારણ કે એ ભગવાનને એ લોકો અનાદિ, બરાબર, એવા પરમાત્મા તત્વ જે અનાદિ છે એને એ લોકો માનતા જ નથી. હવે જે અનાદિ નથી, જે હમણાં જે આધુનિક છે, કે જેનો અત્યારે જન્મ થયો, જેનું તો મરણ થવાનું જ છે, તો પછી એનામાં સત્સંજ્ઞા લાગે જ નહીં. કારણ કે જે જન્મ મરણે રહિત હોય એ જ સત્સંજ્ઞાને લાયક છે. જેનો જન્મ થાય મરણ થાય તો એ અસત થઈ ગયું, બરાબર. એટલે એ પ્રમાણે અસત તરીકે અહીંયા પરમાત્માને અવબોધ્યા છે, પણ વસ્તુતા એ પરમાત્મા અસત નથી. એટલે શું કહ્યું? ખરેખર પરમાત્મા દિવ્ય મૂર્તિ હોવાથી સતત છે. કારણ કે દિવ્ય મૂર્તિ કેમ કહ્યા? કે એ ભગવાન જે છે તે તો હકીકતમાં અજન્મા છે, બરાબર. એટલે પરમાત્મા મનુષ્ય અવતાર રૂપે હોય ત્યારે જન્મ મરણને આધીન હોવાથી તેટલા પૂરતો તેમનો માનવ દેહ જ અસત છે. માનવ દેહને અસત કેમ કહ્યો અહીંયા? કે ભાઈ એ ભગવાન એ દેહનો પણ ત્યાગ કરી નાખે છે એટલે અસત કહ્યો. બાકી એ હોય તો દિવ્યપણું જ છે, કારણ કે પરમાત્મા તો જ્યાં આવિર્ભાવે તે બધું દિવ્ય થઈ જાય. અરે જળને ચેતન જેવું કરી નાખે તો બીજાની તો કા વાત કરવી? અર્ચા રૂપ ભગવાનનું જે છે તે તો પાષાણની મૂર્તિ હોય કે કાષ્ઠની મૂર્તિ હોય કે ભાઈ પંચધાતુની મૂર્તિ હોય, પણ એ ભગવાનનું રૂપ જે છે તમે એને પણ ત્યારે જળ નહીં કહેતા. તમે શું કહો છો કે ભાઈ એ ભગવાન છે, એ મૂર્તિમાં ભગવાન રહ્યા છે, તમે એને જળ નહીં માનતો. ભગવાનનો ભક્ત એને જળ નહીં માનતો. બીજા ભલે એને જે કંઈ કહેતા હોય તે, પણ ભગવાનનો ભક્ત તો શું કહે છે? ભાઈ એ મારી સેવા અંગીકાર કરે છે, એ ભગવાન છે. તો પછી એને ભગવાન માને તો ભગવાન તો સર્વજ્ઞ છે, જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, તો પછી એને જળ માનવાનો કોઈ પ્રશ્ન જ નહીં પેદા થતો. આઈડિયા આવ્યો તમને? અભક્ત જે છે એ ગમે તે કહેતા હોય, પણ ભગવાનનો ભક્ત તો અર્ચા મૂર્તિને પણ જળ નહીં કહેતો. હા, મૂર્તિ જે છે તે એના મૂર્તિપણામાં રહી છે, એ એના ધર્મો નથી છોડતી, એટલે એ વાત અલગ છે. તો પણ ઘણી વખત ચમત્કારો થાય છે અને ચમત્કારો થયા જ કરે છે, સમજો, બરાબર. કારણ કે એ ભક્તની આસ્થા ઉપર છે, બરાબર. ચાલો, એટલે પરમાત્મા મનુષ્ય અવતાર રૂપે હોય ત્યારે જન્મ મરણને આધીન હોવાથી તેટલા પૂરતો જ તેમનો આ માનવ દેહ જ અસત છે. બાકી તો પરમાત્મા સતત છે. જેઓ આ ભેદને પારખી શકતા નથી તેઓને આથી જ ભ્રાંત કહ્યા છે. એટલે એ જે નહીં ઓળખી શકતા એટલે એ લોકોને ભ્રાંત કહ્યા છે. હવે સચ્ચિદાનંદ જે શબ્દ પરમાત્મા માટે વાપરો તે અહીંયા આવનાર રામ ભગવાન માટે કે કૃષ્ણ ભગવાન માટે કે ભાઈ ઘનશ્યામ મહારાજ માટે પણ સચ્ચિદાનંદ વાપરો જ છે, સમજો. પણ જે અભક્ત છે એને એ સમજ નહીં પડતી કે ભાઈ ભગવાન અહીંયા આપણા જેવું મનુષ્ય શરીર પણ ધારણ કરે છે તો પણ એ સચ્ચિદાનંદ છે. કેમ? પરમાત્મામાં આપણા જેવા બધા ફેરફાર તમને દેખાય ખરા, પણ એ ભગવાનને લઈને ફેરફાર છે, ભગવાનની ઈચ્છાથી છે, સમજો. આપણી જેવું નથી, એ ભગવાનની ઈચ્છાથી છે. ભગવાનની સેવા યોગ માયા કરે છે જાતે, આપણા જેવું નથી. આપણે તો માયાને આધીન થઈ જઈએ છીએ. ત્યારે પરમાત્માની સેવા માટે તો યોગ માયા આવે છે, એટલે ભગવાન એને સેવા આપે છે. એટલે યોગ માયા ભગવાનની શક્તિ છે, એટલે એ ભગવાનના આધીન છે. આઈડિયા આવ્યો? પણ આપણે આધીન નથી, આપણે એને આધીન થઈ જઈએ છીએ. આપણા શરીરમાં પણ આ બધું થાય છે, જે કંઈ વિકારો થાય છે એ માયાનું શરીર છે એટલે થાય છે. તો તમને ભગવાનમાં પણ એ બધું દેખાય ખરું, બરાબર. કે ભાઈ ભગવાન શ્રીજી મહારાજ નહીં કહેતા હતા કે આજે અમારા શરીરમાં અમને મંદવાડ જેવું લાગે છે, સમજો. પણ ભગવાન એવા ચરિત્ર કરતા હોય અને ભગવાન સ્વતંત્ર છે. તમને મંદવાડ થયો હોય તો તમારે સારું કરવા માટે હોસ્પિટલ જવું પડે, ડૉક્ટર પાસે જવું પડે. ભગવાન તો એવા ચરિત્ર કરતા હોય. સીતાજીને જ્યારે રાવણ ઉપાડી ગયો ત્યારે ભગવાન રામચંદ્રજી રડતા હતા અને બધાને પૂછતા હતા એ પ્રમાણે. ઝાડને પૂછે, પશુને પૂછે, પક્ષીને પૂછે, રસ્તે ચાલતા દરેકને પૂછે. તો પછી ભગવાન સર્વજ્ઞ કેવી રીતે થયા જો બધાને જ પૂછવાનું હોય તો, સમજો. પણ ભગવાન એવા મનુષ્ય રૂપે આવેલા એટલે મનુષ્ય સદ્રશ મનુષ્યોને એમાં સહેજે સહેજે એ જ થાય. અને સામાન્ય વ્યક્તિને જો એની ઘરવાળી ખોવાઈ જાય ને એ કેવો બેબાકરો થઈ જાય. એટલે ભગવાન શું, હા એ તો અલગ વાત છે.
એટલે ભગવાન એવા ચરિત્ર કરતા હોય. બધા ખુશ નહીં થાય, 80 વર્ષે મરે તો બી લોકો ગાંડા થઈ જાય છે. હા, એટલે એવું ના બોલતો, બધા ખુશ નહીં થતા, લોકોને બહુ વાસના હોય છે. હા, એટલે જોક્સ કર, કોઈ ખુશ નહીં થતું. હા, કોઈ ખુશ નહીં થતું. એ તો જેનું જાય એને ખબર પડે. બરાબર. હા, સાચી વાત છે. તો પછી એટલે કહેવાનો મતલબ એવો છે કે ભાઈ એ તો પરમાત્મા એવા ચરિત્રો કરતા હોય કે ભાઈ સીતાજી ક્યાં છે તે બધાને પૂછે. બાકી ભગવાન તો સર્વજ્ઞ છે. બરાબર. એટલે પેલા ઉમા પાર્વતી હતા જે, સમજો રામાયણની શરૂઆત, એ પણ એ જ વિચાર કરતા હતા ભગવાનનું આ ચરિત્ર કહીને કે તમે રામ 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 જે ભજન કરો છો શિવજીને કહે તે કોણ? આ રામ? તે કે આ જ રામ. આ પરબ્રહ્મ છે તમારા? તે કે આ જ પરબ્રહ્મ. તમે આને તમારા ઈષ્ટદેવ માનો? તે કે હા આ જ. અરે એમ કે આ કેવી રીતે તમારા ઈષ્ટદેવને, આ કેવી રીતે પરબ્રહ્મ હોય? આ એમ કે એની ઘરવાળી ખોવાઈ ગઈ છે, અને આ તો ઝાડ પાનને પૂછે છે. પેલા સામાન્ય વ્યક્તિની ઘરવાળી ખોવાઈ જાય ને એ પેલો બીબાકરો થઈ જાય, એવા તો આ છે. માનવામાં નહીં આવ્યું એમને, ને પછી પરીક્ષા કરવા ગયા. બરાબર. હવે ઉમા પાર્વતીજી જે છે, જેમને જગતજનનીનું ઉદાહરણ આપેલું છે, એટલે એ જગતજનની જ છે, મા જગદંબા. અને જો એમને આ પ્રમાણે ભ્રમ થઈ જતો હોય, સમજો, તો એ ઉદાહરણ દ્વારા આપણે શીખવાનું છે કે પરમાત્મા જ્યારે ચરિત્રો કરે ત્યારે ભલભલા થાપ ખાઈ જાય. ભગવાનના ચરિત્રો એવા હોય છે, અને ભગવાન નટની માયાની જેમ એવી જોરદાર રીતે ભગવાન એક્ટિંગ કરે છે કે જ્યારે જે રોલમાં ભગવાન હોય એ એવો પાવરફુલ રીતે રોલ નિભાવે કે તમને એવું જ લાગે કે આ એ પ્રમાણે જ થઈ રહેલું છે. એ રામચંદ્ર ભગવાન જે કરે તે એવું જ લાગે તમને ત્યારે, સમજો. બરાબર. અને રામચંદ્ર ભગવાન બધાને પૂછતા 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 જતા હોય, અને પેલા વાનરોની સેનામાં એ લોકોની મદદ લેતા હોય, અને એ લોકોનો આભાર પ્રગટ કરતા હોય ભગવાન. અને સુગ્રીવને ભગવાન એમ કહે કે ચાલ તમારી વાનર સેના અમારી જોડે રાખો, ને આ બધું ભગવાન કરતા હોય તો આપણે એમ થાય કે ભગવાન પણ આટલા બધા લોકોને સાથે લઈને જ લડવા ગયા ને રાવણ જોડે. પણ એ બધા ભગવાનના ચરિત્રો છે, સમજો. એ ભગવાન મનુષ્ય ચરિત્ર કરે છે. બાકી ભગવાનને તો રાવણને મારવો હોય તો ખાલી ભ્રકુટી વિલાસમાં આખા અનંતકોટી બ્રહ્માંડનું કાર્યભાર રહેલો છે. એક ભ્રકુટી ભગવાન તોડે તો અનંતકોટી બ્રહ્માંડના ભૂકા નીકળી જાય, એક સંકલ્પ માત્રથી થઈ જાય. તો રાવણ કઈ ચીજ છે? પણ ભગવાન ત્યારે એવા ચરિત્રો કરે છે, જે ચરિત્રોને મહારાજે કહ્યું એ પ્રમાણે ભગવાનના ભક્તો વાગોળે, અનંત કોટી કાળ સુધી વાગોળે એ ચરિત્રોને ગાય, તો એ બધા જીવો જે છે તે બધા પરમપદને પામે. એટલે ભગવાન એવા ચરિત્રો કરે છે. એટલે ભગવાનના ચરિત્રો બહુ જલ્દી કડિયામાં નથી આવતા. એવા બહુ મોટા પુરુષ હોય એના ચરિત્રો પણ તમને કડિયામાં ના આવે. બરાબર. એટલે પછી તમારે એના જીવન ચરિત્રો જે કંઈ હોય એ સમયનો સંદર્ભ શોધવો પડે, અને ઘણી વખત આપણે મળે પણ નહીં, કારણ કે આપણી અલ્પ બુદ્ધિ હોય એટલે આપણે કેવી રીતે મળે. એટલે ઘણી વખત ઘણા મોટા પુરુષોના એન્ટિક ચરિત્ર લાગે તમને, વિરુદ્ધ ચરિત્ર લાગે, વેદ વિરુદ્ધ લાગે, શાસ્ત્રો વિરુદ્ધ પણ લાગે. પણ એ ચરિત્રો એમને એ સમયે જે તે પરમાત્માએ એમને પ્રેરણા કરી હોય કે કામ સોંપ્યું હોય એ પ્રમાણે કરેલા હોય. એટલે એમાં આપણે શંકા કરવી નહીં, કારણ કે મોટા પુરુષ જે હોય એમના ચરિત્રો હોય કે ભગવાનના ચરિત્રો હોય એને સમજવા માટે બહુ અઘરું કામ છે. એટલે એ ભગવાનના ચરિત્રો બધા જ સારા છે એમ માનીને આપણે તો ગાવાના ને વાગોળવાના, અને આપણે શાંતિની મોજ લેવાની ને આનંદ કરવાનો. બરાબર. એટલા માટે શાસ્ત્રોમાં કહ્યું કે ભાઈ ભગવાનના ચરિત્રો દ્વારા જ ભગવાનની ઓળખાણ થાય. ચાલો, બાકી એટલા ભેદને અહીં એટલા આ બધા જે કયા તેને ભ્રાંત કયા. ભ્રાંત એટલે કેવા? જેનું મગજ બરાબર ચાલતું નથી તે ભ્રાંત કહેવાય ને, લોકો એ બધાને ભ્રાંત કયા. આ શ્લોકના અનુસંધાનમાં આપવામાં આવેલું એકમાત્ર પ્રમાણ એટલે પરમાત્મામાં અજ્ઞત્વ, પરાધીનતા, વિધિ નિષેધના ભેદો, પ્રાદ્રત દેહ ધારણ કરવો અને તેનો ત્યાગ કરવો, આ બધું અસુરોને મોહ ઉપજાવવા માટે છે, પણ વિષ્ણુમાં ખરેખર આ બધું નથી. આવી ગયું? ભગવાનમાં આ બધું કંઈ છે જ નહીં. શું કહ્યું તો સાંભળો. પહેલાં અજ્ઞત્વ, જે આપણે હમણાં રામચંદ્ર ભગવાનની જે વાત કરીને સીતાજીનું એડ્રેસ પૂછતા હતા કે ભાઈ મારી સીતા કાં છે, સીતે 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 કરીને ભગવાન જંગલને વિશે જોર જોરમાં બૂમ બરાડા પાડતા હતા. તો તમને એવું લાગે કે ભગવાન જાણતા નથી કે સીતાજીને કોણ લઈ ગયું યાર? તો પછી એને ભગવાન કેવી રીતે કહેવા? અજ્ઞત્વ લાગે ને ત્યારે પરમાત્મામાં, સમજો. બરાબર.
એટલે એ ભગવાનમાં તમને અજ્ઞત્વ લાગે. પછી શ્રીજી મહારાજ જતા હોય, રસ્તામાં જતા હોય ને કોઈને એડ્રેસ પૂછે ભગવાન કે ભાઈ આ ગામ કાં આવ્યું, પૂછે ને ભગવાન કે આ ગામથી આ ગામ કેવી રીતે જવાય, તો તમને લાગે યાર ભગવાન થયા તો એમને એડ્રેસ નહીં ખબર, ગૂગલ મેપને ખબર, તો ભગવાનને નહીં ખબર. તો ભગવાન તો ગૂગલ મેપ કરતા આવી ગયા. અરે પણ એ અસુરોને મોહ પમાડવા પૂછે. ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડના કરતા હતા, જે ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરનારા છે. અણો રહીયાન મહતો મૈયાન, બરાબર. નાનામાં નાના અણુમાં ભગવાન રહેલા છે, પરમાણુમાં પણ ભગવાન રહેલા છે, અને મોટા મોટા બ્રહ્માંડમાં પણ ભગવાન રહેલા છે. સમજો તો કાર્ય અને કારણ બંનેમાં એ ભગવાન રહેલા છે. સર્વ કારણના કારણે જે ભગવાન છે. તો ભગવાનને ખબર ન હોય કે કયું ગામ કાં આવ્યું, કયું ફળિયું કાં આવ્યું. એ તો ભગવાન એવી લીલા કરે ને પેલા હરિભક્તોને આનંદ ઉપજાવે. મનુષ્ય ચરિત્ર કરી બાને આપણી જેમ. એટલે અજ્ઞત્વ ભગવાન પોતે પોતાનામાં દેખાડે બીજાને પૂછીને. સમજો ગોપાળ યોગી પાસે ભગવાન યોગ શીખવા ગયા અને શીખ્યા, બરાબર. પછી ગોપાળ યોગીને ભગવાને પોતાનો સાક્ષાત્કાર કરાવ્યો અને એમને ધામમાં મોકલી આપ્યા. પણ તમને શું લાગે ભગવાનને યોગ શીખવા માટે ગોપાળ યોગીની જરૂર પડે ખરી? ભગવાનને તો આવડતો જ હોય. શ્રી કૃષ્ણ ભગવાન સાંદીપની ઋષિ પાસે ગયા, બલદેવજી પણ બલરામજી પણ એમની જોડે ભણવા ગયા. ભગવાનને ભણવાની જરૂર પડે, બરાબર. ધર્મદેવ પાસે એમ કહે કે શ્રીજી મહારાજ ભણતા હતા, વેદ ભણતા હતા, 6 એ 6 અંગો ભણતા હતા, બરાબર. ભગવાનને ભણવાની જરૂર પડે, બરાબર. વશિષ્ઠ ઋષિ પાસે એમ કહે કે રામચંદ્ર ભગવાન અને 3 ભાઈઓ, એટલે ટોટલ 4 ભાઈ ભણવા ગયા ને ભણ્યા. પછી પાછા વિશ્વામિત્ર જોડે રામ અને લક્ષ્મણ ગયા. સમજો એ તો બધા અસુરોને મારવા જ ગયેલા ત્યારે તો, પણ ભગવાન પણ વશિષ્ઠ મુનિ પાસે ભણેલા. તો ભગવાનને ભણવાની જરૂર પડે? તમને લાગે જ પડે. પણ ભગવાન મનુષ્ય જન્મ ધારણ કરે એટલે મનુષ્ય અવતારમાં આવે ત્યારે એવા ચરિત્રો કરે. એટલે ભગવાન પણ એ પ્રણાલિકા બતાવે તમને કે ભાઈ અમે પણ ગુરુ પાસે જઈએ છીએ, જ્ઞાન ગ્રહણ કરીએ છીએ. તો મનુષ્યો જે કોઈ છે તે બીજા જે કોઈ મોટાએ જે કંઈ કર્યું એ પ્રમાણે આચરણ કરે એટલે ભગવાન એ બધા કર્મના માર્ગને વિશે પોતે પ્રવર્તે, જેને કરીને આપણે પણ એ પ્રમાણે ચાલીએ. એટલે અજ્ઞત્વ ભગવાન પોતાનામાં દેખાડે જબરજસ્તી. સમજો ભગવાનમાં એવો અજ્ઞાન નામનો ગુણ હોતો જ નથી, ઉલટું છે એકદમ. જેમ પ્રકાશ આવે એટલે અંધકાર ઓટોમેટિક ચાલ્યો જાય. અંધકાર કોઈ દિવસ બીજા કોઈ પણ પ્રયત્નથી જતો જ નથી. ગમે એ કરો અંધકાર ન જાય, પણ તમે પ્રકાશ થાય તો ઓટોમેટિક અંધકાર ચાલ્યો જાય. સમજો તમે અંધકારને ન ભગાવી શકો, પણ લાઇટ ચાલુ કરો તો અંધકાર ભાગી જાય, ઓટોમેટિક જ ચાલ્યો જાય. એમ અજ્ઞાનને ભગાવવું હોય તમારે, તમારું અનાદિકાળથી જીવને વિશે જે તમને અજ્ઞાન વળગેલું છે, કયું મોટું અજ્ઞાન? દેહાભિમાન રૂપી સૌથી મોટું અજ્ઞાન. અને પછી એને કારણે બીજા કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મદ, મત્સર બધું બહુ છે. કોઈ એક જન્મના છે ને કોઈ અનેક જન્મમાં. દાખલા તરીકે સ્ત્રી અને ધન રૂપી મારી માયા, એવું ભગવાને કહ્યું. એમાં ધન તો મનુષ્ય જન્મમાં જ આવે છે. કૂતરાની આગળ 100ની નોટ મૂકો તો કૂતરો લઈ જાય છે, 2 દિવસની સૂકી રોટલી લઈ જશે, 100ની નોટ નહીં લઈ જશે. તો પછી ભગવાને સ્ત્રીને ધનરૂપી મારી માયા એવું કહ્યું તો કૂતરાને કાંઈ માયા લાગે છે? બરાબર. હવે બોલવું નથી, બોલું તો તમને ખરાબ નહીં લાગે તો બોલું. જો કૂતરાને એ માયા નહીં લાગતી પણ આપણે લાગે છે, એટલે આપણે કૂતરા કરતાં પણ જય સ્વામિનારાયણ ... સમજ પડી? આઈડિયા આવ્યો? હું કહું જ તે કોઈને કહેવું તો ખોટું લાગી જાય એવી વાત છે, પણ હકીકત તો મેં તમને કહી. બરાબર. હા, એટલે આમ થોડે બડે વાલે સમજી ગયા. કેમ? કૂતરો જાણતો નથી 100ની નોટનું મહાત્મ્ય. એમાં કેટલી બધી રોટલી આવી જાય લેવા જાય તો, બરાબર. દુકાનમાં જાય તો બિસ્કિટ બી અને બહુ બધી મળી જાય, પણ કૂતરો 100ની નોટ નહીં લેતો. સમજો એ જ કૂતરો 100ની નોટ લઈને જાય પેલાની દુકાન પર, કરિયાણાવાળાની આમ કરીને બતાવે, આમ કરીને તેરી મહેરબાનીનો કૂતરો હોય ને બતાવે તો પેલો કંઈક આ તેરી મહેરબાનીનો કૂતરો છે, લાવ ભાઈ 100 રૂપિયા લઈ લે અને એને બિસ્કિટ આપી દે. એટલે પેલો બિસ્કિટ લઈને પછી ડોલતો જાય, પછી જાતે ફાડીને ખાયા કરે રોજ. પણ કૂતરામાં તો એટલી બુદ્ધિ નથી. પણ આપણા 100 રૂપિયા આપણે બચાવીએ રોજ રોટલી ખાવા માટે, તો સંગ્રહવૃત્તિ આપણામાં છે, કૂતરામાં નથી. એટલે હવે કૂતરો સારો કે આપણે સારા એ નક્કી કરી નાખજો, બરાબર. એટલે આ યોનિમાં જ પૈસા રહેલા છે. સમજો મનુષ્ય યોનિમાં પણ કેવી જીવને વાસના થઈ જાય છે કે એના માટે મોટા મોટા પાપ કરવા તૈયાર થઈ જાય છે, બરાબર. હવે સ્ત્રી જે છે તો ઘણી બધી યોનિમાં છે, 84 લાખમાં. અને સ્ત્રીને પુરુષને ને પુરુષને સ્ત્રીને ભગવાન કહે એ પ્રમાણે અનાદિકાળથી આ વાસના છે.
અને ભગવાન કે એ પ્રમાણે અમે જે દિવસથી આ દુનિયા બનાવી તે દિવસથી એવી કર ચડાવી મૂકી છે કે પછી પ્રયત્ન કરવાની જરૂર જ નથી, બધું ઓટોમેટિક ચાલ્યા જ કરે છે, આમનું આમ જ ચાલ્યા કરે છે. એ બધા લડ્યા કરે, ઝઘડિયા કરે, સ્ત્રી પુરુષ, પુરુષ સ્ત્રી, એના પછી છોકરા ને એની આમ ને મારો છોકરો છે એને ગાળ બોલ્યો તું, અરે આમ તેમ લડ્યા જ કરે. હવે ભાઈ હવે તારો છોકરો છે ને એને ગાળ બોલ્યો તો એમાં કાં કંઈ નાનું મોટું થઈ ગયું? હા, હવે તું કાં ગાળ દે છે? તું જેના પાસેથી ગાળ ખાધી એ પણ તારો પૂર્વજન્મમાં છોકરો જ હતો અને એ તારો બાપ બી હોઈ શકે છે. બરાબર? કંઈ ને કંઈ બધા આ દુનિયામાં બ્રહ્માંડમાં બધા આપણા છે ને સગાથી જ પડેલા છે, બધા સગા જ છે. બરાબર? બધાને કંઈ ને કંઈ સંબંધ હોય જ, સમજો. કારણ કે જીવ જે છે તે અનાદિકાળથી જે વાસના હોય એ પ્રમાણે ત્યાં ને ત્યાં આવ્યા કરે ને આવ્યા કરે ને જાય આવે જાય આવે જાય, આમ આવાગમન ચાલે છે. તો બધા આપણા જ સગાવાલા છે જે કંઈ છે, તો એના સગાવાલાથી જ આખું બ્રહ્માંડ ભરેલું છે. તો એમાં કોણે ગાળ દીધી ને કોને પડી ગઈ ને કોને ખોટું લાગ્યું અને કોને ખરું લાગ્યું, એટલે આમાં કંઈ મગજ પર લેવા જેવી બાબત નથી. કેવું છે, જેટલું ગંભીરતાથી તમે જેટલી વસ્તુ દુનિયાની લેવ એટલા તમે દુઃખી થાવ. તમે જે બાબતમાં જેટલા ગંભીર થાવ અને સંકીર્ણ બુદ્ધિ રાખો એટલા તમે દુઃખી, અને જેટલું લેટ ગો કરીને છોડ્યા કરો એટલા તમે સુખી. તમારે જીવવું કેવી રીતે તમારા હાથમાં છે. તમારો શ્વાસ તો નક્કી જ છે, પણ તમારે કેવી રીતે જીવવું એ તમારા હાથમાં છે. તમારે ફ્રી જીવવું હોય તો તમે ફ્રી જીવી શકો, તમે બધું લઈને જીવવું હોય તો તમે લઈને જીવી શકો, સમજો. તમે ગૌતમ ગંભીરની જેમ પણ જીવી શકો ને વિરેન્દ્ર સહેવાગની જેમ પણ જીવી શકો, એ તમારા હાથમાં છે. ના એ જનરેશન ઠોક કે મારતા હે હર શોટ, એ વિરેન્દ્ર સહેવાગ ને ગૌતમ ગંભીર આમને આમ જ મસડિયા જ કરતા, આને પકડું ને પેલાને પકડું ને તમે જોવું તો બરાબર 10 મિનિટ બી ખાલી આપણે જઈએ ને IPL જોઈએ અને બેઠેલો હોય તો આમાં જ કરતો હોય કાયમ. વિરેન્દ્ર સહેવાગ ઠોકો તાલી, શોટ મારતા હોય તો ઠોક કે મારતા હોય, એને કંઈ ચિંતા જ નહીં મળે, બિંદાસ માણસ. એટલે તમે કેવા છો એની ઉપર તમારી પ્રકૃતિનો આધાર છે, સમજો. બરાબર? એટલે અજ્ઞાનને ટાળવું હોય તો સત્સંગ કરવો પડે. ભગવાન તો અજ્ઞાન એમનું દેખાડે છે, હોતું નથી, એક્ટિંગ કરે છે, સમજો. ભગવાન જેવો મોટો કોઈ એક્ટર નથી, યાદ રાખજો. બરાબર? ચાલો, પછી પરાધીનતા. ભગવાન પરાધીન થઈ જાય. યશોદાજી ભગવાનને બાંધી દઈને પછી ભગવાન છૂટવાનો પ્રયત્ન કરે. અરે ભગવાન માયામાંથી બધા જીવોને બહાર કાઢે છે, એ ભગવાન થોડા બંધ થઈ જાય. બરાબર? શ્રીજી મહારાજને ભૂખ લાગી, ઘનશ્યામ મહારાજને ખાવાનું કંઈ હતું નહીં તો શું ચોરી ગયા? વીંટી ચોરી ગયા. વીંટી પેલા મીઠાઈવાળાને આપીને મીઠાઈ લઈ લીધી, મીઠાઈ ખા ગયા ભગવાન. બરાબર? હવે ભગવાનને ભૂખ લાગે ખરી, અને ભૂખ લાગે તો ભગવાન કંઈ વીંટી ચોરી જાય? આવું કામ કરે? અરે પણ ભગવાન જે કરે એવા ચરિત્ર માનવાના આપણે. બરાબર? ચાલો, વિધિ નિષેધના ભેદો. ભગવાન પણ તમને એનામાં વિધિ નિષેધરૂપ ભેદો બતાવે કે ભાઈ આ વિધિ છે એ પ્રમાણે કરવું પડશે, આ નિષેધ છે એ પ્રમાણે ન કરાય. બરાબર? તમે જોતા હશો તો સત્સંગી જીવનમાં એવા ઘણા ચરિત્રો આવે છે, એમાં ભગવાને વિધિ નિષેધરૂપ ધર્મોનું ઘણી વખત આખ્યાન કરેલું છે. અત્યારે જ આપણે ચાલી રહેલા 5મા પ્રકરણમાં જ બધા ચાલે છે. 4થા પ્રકરણની પાછળથી બધા વિધિ નિષેધરૂપ ધર્મો ચાલી રહેલા છે. ત્યાગીના આવ્યા ને ગ્રહસ્થના આવ્યા ને અનાશ્રમીના આવ્યા ને બધાના ધર્મો આવી ગયા. અત્યારે રાજાના ધર્મો આપણા ચાલે છે અને હમણાં બ્રાહ્મણનું ચાલી રહેલું. તો એ ભગવાન પોતાનામાં પણ એ વિધિ નિષેધરૂપ ધર્મો બતાવે. પણ એકચ્યુઅલી ભગવાનને વિધિ નિષેધરૂપ ધર્મની કંઈ જરૂર નથી. ભગવાન તો એનાથી બહુ ઉપરી છે, બહુ પર છે. પણ એ તો ભગવાન આપણા માટે બતાવે છે કે ભાઈ હું પાલન કરું છું તો તમારે પણ કરવું પડશે એમ. પછી પ્રાકૃત દેહ ધારણ કરવો. પ્રાદ્રત નથી પણ પ્રાકૃત છે, અહીંયા સ્પેલિંગ મિસ્ટેક છે, આમાં બહુ મિસ્ટેક બહુ છે સ્પેલિંગ. પ્રાકૃત દેહ ધારણ કરવો. પ્રાકૃત એટલે આપણા જેવો. બરાબર? 24 તત્વનો જેમ આપણો દેહ છે એવી રીતે ભગવાન દેહ ધારણ કરે છે. અને આપણે ચેષ્ટામાં જે ભગવાનની લીલાઓ આવે છે, સવારે ઉઠવાથી માંડીને રાત્રે સૂઈ જવા જેવી, એ બધી લીલા ભગવાન કરે. પણ એ આપણા શરીરની લીલા હોય એવી ભગવાન લીલા આપણે કરવા માટે, બતાવવા માટે કરે. લીલા કરેલી હોય તો આપણે બતાવવા માટે કે એ આપણે ગાઈએ તો આપણો મોક્ષ થાય, આપણા માટે સારું છે, એટલે ભગવાન એવી લીલા કરે. બાકી ભગવાનને એવી લીલા કરવાની કોઈ જરૂર નથી. તથા તેનો ત્યાગ કરે. પછી પાછા ભગવાને ત્યાગ કરી નાખ્યો. શ્રીજી મહારાજે 49 વર્ષે ત્યાગ કર્યો. શ્રી કૃષ્ણ ભગવાન 125 વર્ષ જીવેલા, આ લોકને વિશે અવતરણ કર્યું, પછી 125 વર્ષ રહેલા. રામચંદ્ર ભગવાન 11,000 વર્ષ જેવું રહેલા, સમજો. બધા પોતપોતાના હિસાબે રહી. કારણ કે ત્રેતામાં 10,000 વર્ષ જેવી આયુષ્ય હોય. બરાબર? દ્વાપરમાં એ પ્રમાણે 1,000, પણ આપણે દ્વાપરને એની સંધિ હતી. અને આ કળિયુગમાં તો તમે જાણો એ પ્રમાણે 100 વર્ષની આયુષ્ય હોય. એટલે ભગવાન એમાં જ બધું કામ કરીને બધું પૂરું કરીને દેહ ત્યાગ કરી નાખે.
એટલે મધ્યના જે મહારાજે કહ્યું એ પ્રમાણે 13મા વચનામૃતમાં કહ્યું એ પ્રમાણે કે ભાઈ ભગવાન પછી એ દેહનો ત્યાગ કરી નાખે, કાંટારૂપ દેહનો પણ ત્યાગ કરી નાખે. જે કહ્યું ને કે જીવનું જે અજ્ઞાન જે છે એ દૂર કરે ભગવાન, દેહાભિમાનરૂપ અજ્ઞાન, અને પછી પોતે જે દેહ ધારણ કરેલો હોય તે કાંટારૂપ દેહનો પણ ત્યાગ કરી દે. પછી નૃસિંહ ભગવાનનું ઉદાહરણ છે કે ભગવાને સંકલ્પ કર્યો એટલે સર્ભેશ્વર મહાદેવ આવ્યા અને પછી સરભ અને નૃસિંહનું યુદ્ધ થયું અને પછી બંને પોતપોતાના દેહ ત્યાગ કર્યા. કારણ કે નૃસિંહને મારે કોણ? બરાબર, વચનામૃતમાં મહારાજે કહ્યું છે ને. એટલે આવો દેહ ત્યાગ કરવો એ લીલા પણ ભગવાનની બધી બહુ અલૌકિક છે. ભાઈ તમે કહો કે યાર બોલો સરભ નૃસિંહને મારવા આવ્યો ને એ બંને પણ ભગવાન લડ્યા. અરે ભાઈ, ભગવાન નથી લડ્યા. આ તો બધી ફિલ્મ ચાલે છે. ફિલ્મમાં કેવું બતાવે પેલો 2.5-3 કલાક તમને બધાને ખુરશી પર બેસાડી રાખે ને પોપકોર્ન પકડાઈ દે ને તમે જોઈને તાળી પાડો ને ખુશ થાવ. પણ એ કોઈ ઘટના વાસ્તવિક નથી, એ તો ફિલ્મ ચાલે છે. પણ તમે એની અંદર એટલા બધા કનેક્ટેડ થઈ જાઓ કે તમને એ બધું એ 3 કલાક માટે રિયલ જ લાગે. બરાબર, તમે ઊભા થઈને પોપકોર્ન ખાઈને ખુશ થઈને કૂદો અને બિચારો હીરો દુઃખી જાય તો તમારી આંખમાં જર્જરિયા પણ આવી જાય. બરાબર, ઘણા લોકો તો ડોલ લઈને જતા હતા પહેલાં. બહુ કરુણ પિક્ચર. હું નાનો હતો ને બધા કેવી વાત, મારી બાને આવીને કે તમે જોઈ આવજો, બહુ કરુણ પિક્ચર. એટલે હું વિચાર કરું કે કરુણતા આપણા જીવનમાં ઓછી જ કે ત્યાં જઈને પૈસા આપીને જોવા જવાની. હું એ લોકોને કહું કે હાલા મારી જોડે જ 2 કલાક બીજી વસ્તુ ફર તો તને જ રડવું આવી જાય મારું જીવન જોઈને. તો હું ત્યાં પાછો કરુણ પિક્ચર જોવા જાઉં એને 10 રૂપિયા આપીને. મેં કહું તું એ વાત ખોટી, તું ઢીસુમ વાળું પિક્ચર હોય તો કંઈ કે જેમાં મજા આવે થોડીક. બરાબર, એટલે એવું કહ્યું હોય તો મને કેમ આવું. તે સમય પર એવું વિચારતા હતા. અત્યારે તો ઢીસુમ બી નહીં ગમતું અને કરુણતા તો પહેલેથી જ નહીં ગમતી. મેં કહું એ કરુણતા આપણે શું કામની છે? બરાબર, એટલે એ બધી રિયાલિટી નથી ભાઈ, એ વાસ્તવિકતા નથી. એ તો ખાલી તમને એવું બતાવે છે. તેમ ભગવાન પણ અહીંયા જે ચરિત્રો કરે છે એ બધી રિયાલિટી નથી, વાસ્તવિકતા નથી. પણ ભગવાન એવા ચરિત્રો કરે છે આપણા માટે. ચાલો, હવે આ બધું ભગવાન કેમ કરે તે સાંભળો. આ બધું અસુરોને મોહ ઉપજવા માટે છે. જે આસુરી તત્વ છે એ એને મોહ થાય એટલે ભગવાન જાણી જોઈને આ બધું કરે છે. સમજો, એટલે પરમાત્મા પણ ઘણી વખત એવા ચરિત્રો કરે છે. સમજી ગયા તમે? એટલે તો ભગવાને કહ્યું છે સ્વયં પ્રકાશાનંદ સ્વામીને, જે દિવસે ભગવાન શાસ્ત્રબાનનું ચરિત્ર કરે, બીજા અવતારે ન કર્યું હોય એવું કોઈ ચરિત્ર શાસ્ત્રબાનનું કરે તે દિવસે અમને કહેજો, ત્યાં સુધી કહેતા નહીં. સારંગપુરના વચનામૃતમાં સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ કહ્યું જ, પૂછ્યું જ ને, મહારાજે જવાબ આપેલો જ આ જ પ્રમાણે. એટલે ભગવાનના દરેક પ્રકારના ચરિત્રો શાસ્ત્રોમાં વર્ણવેલા જ છે. દિવ્ય ચરિત્ર કેવું કે માનસ ચરિત્ર કેવું કે અતિ માનસ ચરિત્ર કેવું. સામાન્ય મનુષ્યની જેમ ભગવાનમાં કામ, ક્રોધ, લોભ, મોહ, ભાગવું, હારવું, મારવું, ચોરી કરવી, રડવું, હસવું બધું જ હોય. સમજો, પણ એ બધા ચરિત્રો પરમાત્માના શાસ્ત્રોમાં વર્ણવેલા છે અને એ પ્રમાણે જ ભગવાન ચરિત્ર કરે છે, કંઈ બહારનું હોતું નથી. પણ પેલા જે અસુરો છે એને શાસ્ત્રોમાં પણ મતિ નથી, ભગવાનને વિશે પણ પ્રીતિ નથી, એટલે એ લોકો પરમાત્મા તત્વને ઓળખતા નથી, એટલે ભગવાનનો અવગુણ જ લે છે. બરાબર, ભગવાન જાણી જોઈને પણ ઉલટા ચરિત્ર કરે. અમુક હરિભક્તોને હિન્ટ આપવા માટે દેવાનંદ સ્વામીને મળવા ગયેલા તો ભગવાને શું કરેલું? દૂધ પીધેલું ને પેલું શું પીધેલું પેલું કોની ઉપર પેલા રેગાડા ગયેલા તે. હા, હવે દૂધને દહીંમાં તમે લોકો નહીં લડતા પાછા હે ભાઈ, કારણ કે આપણે ત્યાં ચોટલીવાળાઓને ખાલી લડવાનો બહુ શોખ છે. એક કહેશે દહીં, બીજો કહેશે રાબ, ત્રીજો કહેશે દૂધ, ચોથો કહેશે દૂધપાક. બરાબર, પછી કોઈ ક્રીમ સલાડ કહેશે, કોઈ ફ્રૂટ સલાડ કહેશે મારા જેવો, પછી ગોપાલ જેવો કહેશે આઈસ્ક્રીમ. બરાબર, હા, બધા અલગ અલગ કહેશે. હવે ભાઈ એ જે હશે તે, પણ ભગવાને જીભ જે છે તે અહીંયા કોણી પર મારેલી અને જે રેગાડા ઉતરા પેલા દૂધના કે જેના હોય એના તે ભગવાને ચાટ્યા. હવે બીજા હતા તે બધા ભાગી ગયા. એ કંઈક હાલા આને ખાવાનું ભાન નથી, આને કોણ ભગવાન કંઈ. પણ દેવાનંદ સ્વામીની લાઈટ ઝપકી ગઈ ત્યારે જ કે કોણી પર જીભ લાગવી, આ કોણી ઉપર, એ કોઈ સામાન્ય માણસનું કામ નથી. હે, કોને લાગે છે? તમને લાગે છે? એ તો બાજુવાલાની તો બધી બહુ વસ્તુ એવી લાગતી હોય, કઈ લાગતી હોય મારે કહેવી નથી. બરાબર, ચાલો, પણ પોતાની લાગે ત્યારની વાત છે. આઈડિયા આવ્યો તમને? હા, એ તો બાજુવાળાની તો ઘણી બધી વસ્તુ લાગે, લાત પણ લાગે મારી અહીંયાથી. સમજી ગયા તમે? ક્યાં સુધી લાગે તો પછી તમને બતાવી હોય તો બતાવો, આવી કેમેરો ન ચાલતો હોય તો, અને બીજા તમે બી બતાવી શકો, પણ પછી એમાં લાતમ લાત થઈ જાય. જ્ઞાની સે કરે જ્ઞાની તો કરે જ્ઞાન કી વાત, और गधे से मिले गधे तो करे
લાતમ લાત એવું થઈ જાય. એટલે આપણે એવું નહીં કરવું. પણ એ ચરિત્રો ભગવાને પણ હવે હિન્ટ આપી ત્યારે ભગવાને, સમજો કોને હિન્ટ આપી? દેવાનંદ સ્વામીને. પછી જુનાગઢમાં ભગવાને પેલું ચરિત્ર કર્યું કાંકરીવાળું, બરાબર. તો પેલો યાર કહી કે આ कौन खुदा इसको कौन बोलेगा यार, ये तो रास्ते में खड़े खड़े एम के खाता है, इसको खाने की कोई सूझ नहीं है. પેલો રાજા હતો, નવાબ હતો, એ ઓળખી ગયો નહીં એમ કે ये परवरदिगार ही हो सकता है. परवरदिगार को ऐसी कोई भी चिंता नहीं होती, वो कुछ भी कर सकता है, किसी के भी सामने कर सकता है. એટલે જે જેટલો મોટો એની એટલી બુદ્ધિ પણ મોટી, જે જેટલો નાનો એની એટલી બુદ્ધિ પણ નાની. સમજો, રાજાના ચાકર જેવી બુદ્ધિ બધાની હોય, રાજાના માણસ જેવી બુદ્ધિ બધાની હોય, રાજા જેવી બુદ્ધિ બહુ ઓછાની હોય. ફિલ્મમાં ડોન બનાવો હોય ને કોઈને, સમજો તેની હાઇટ બોડી પર્સનાલિટી તો જોઈએ, પણ સૌથી વધારે શું જોઈએ ખબર? એનો રૂબાબ જોઈએ. એનો રૂબાબ જોઈએ. એ આમ ચાલતો ચાલતો નીકળે તો તમને લાગવું જોઈએ કે એ ડોન છે. સમજો, એવું ના હોય કે ડોન છે હકીકતમાં, એ તો એક્ટર છે, પણ એની આંખ અને એનો ચાલવાનો જે એમ કહે કે જે ટોન હોય અને ડાયલોગ ડિલિવરી હોય, ભલે ઓછું બોલતો હોય પણ એ લાગવો જોઈએ કે એ ડોન છે. એનો રૂબાબ, સમજી ગયા? ભગવાનનો આ પ્રમાણેનો એવો રૂબાબ હોય કે એ કાંકરી પણ ખાતા હોય રસ્તામાં ઊભા ઊભા, તો પણ જેને ઓળખવાનો હોય તે તો ઓળખી જ જાય કે ના કુછ તો બાત હૈ इसमें જો કિસી ઓર મેં નહીં. મહારાજે શું કહ્યું? જે ભક્ત છે તે તો ઓળખી જ જાય કે આ ભગવાનમાં કામ દેખાય છે, પણ આ કોઈ બીજા સામાન્ય વ્યક્તિ જેવો કામ નથી, એમાં પણ કંઈક દિવ્યપણું છે. ક્રોધ પણ દેખાય છે, પણ આ કોઈ સામાન્ય જન જેવો ક્રોધ નથી, આમાં પણ કંઈ દિવ્યપણું છે, પણ એ ભક્તને જ દેખાય. અભક્તને તો અવગુણ જ દેખાય બધે, દરેક જગ્યા પર, બરાબર. એટલે બધું અસુરોને મોહ ઉજવવા માટે પણ આ બધું છે, પણ વિષ્ણુમાં ખરેખર આ બધું નથી, ભગવાનમાં ખરેખર આ બધું કંઈ નથી. ભગવાન તો ચરિત્ર કરે જોરદાર. ચાલો હવે પાછો એક બીજો શ્લોક આવ્યો. ઓહો, બહુ મોટું છે. નિત્યાનંદ સ્વામીની ટીકા જોઈએ હવે આપણે. હે ભગવાન, તમારા મનના સંકલ્પે કરીને પ્રકૃતિ પુરુષ દ્વારા ઉત્પન્ન થયું છે આ મનુષ્યથી લઈને ત્રિગુણાત્મક એવું સમગ્ર વિશ્વ, તે જે તે કાળે કરીને નિત્ય પરિણામને પામે છે, માટે આકારે કરીને અસત્ય છે. કહેતા દેવ મનુષ્યાદિકના કોઈ આકાર સત્ય નથી. એવું જે આ વિશ્વ, તે જે તે દેહાભિમાનીને માયિક પંચ વિષયંત ભોગ વાસનાએ યુક્ત એવા જે જન, તેમને સત્ય જેવું જણાય છે. બહુ સરસ છે આ, બહુ સરસ, એટલે બહુ સરસ છે. ગીતાજીમાં અને ઘણા બધા શાસ્ત્રોમાં આ બધા શ્લોકો કહેલા છે. હકીકતમાં તત્વજ્ઞાન એવી વસ્તુ છે ને કે તમને જો તત્વજ્ઞાન સમજ પડે ને તો કોઈની જોડે કોઈ માથાકૂટ કરવાની જરૂર જ નહીં લાગે. તમને એમ થાય રમણ કર્યા કરીએ. એટલે ઘણા બધા, આપણે તમને કહું તો જયપુરમાં એક પાઠશાળા છે, ત્યાં બીજી ઘણી બધી જગ્યા પર ઉત્તરાખંડમાં છે તે, તો ત્યાંના જે આચાર્યો જે છે ને તે વિદ્યાર્થીઓને તો ભણાવે જ, અને પછી પોતે પોતાના હિસાબે એવા બધા અંદર હોય ને તો ચર્ચા કરીને એમાં રમણ કર્યા કરે, ભગવાનના ચરિત્રોમાં અને આ બધા જે કોઈ તત્વજ્ઞાન હોય ને એની અંદર રમણ કર્યા કરે, મોજ લ્યા કરે. કારણ કે એ લોકોને જગતમાં હવે કંઈ બીજું કંઈ બધું અસાર લાગે, એટલે આ પ્રમાણે એ લોકો મોજ લેયા કરે ઘણા બધા. અને એ લોકો જે એક એક શ્લોકોના જે અર્થ કરે, ઓહો, એટલા લાંબા લાંબા અર્થ કરે કે ઘણી વખત એક એક શ્લોકના અર્થ કરતાં કરતાં એ લોકોને કેટલો બધો સમય ચાલ્યો જાય તે ખબર ના પડે એમ. એક એક શબ્દો, એક એક શ્લોક, એનું વિવેચન અંદરને અંદર જયા જ કરે. પરમાત્માના ચરિત્રને વિશે, પરમાત્માને વિશે રમણ કર્યા કરે, અંદરને અંદર જયા જ કરે. એમાં ઘણા તો એવા છે કે અત્યારે પોતે બહુ મોટા વક્તા થઈ ગયા છે, અને તો પણ આજે એ લોકોના ગુરુકુળમાં જાય તો આજે પણ એ લોકોના આચાર્યને સાંભળે તો એ લોકોને આજે પણ નવું નવું લાગે છે. 25 વર્ષ પહેલાં ભણેલો હોય ને તો બી આજે નવું લાગે છે, એ જ ગુરુ હોય. અને આજે પણ એ લોકો એના ગુરુને પગે લાગીને કહે છે કે ગુરુજી आज भी कुछ नया लग रहा है. तो ये कही कि कल आओगे तब भी कुछ नया लगेगा, और 50 साल बाद आओगे अगर मैं हो यहाँ पर अस्तित्व में हो, अगर मैं रहूँगा मेरा अस्तित्व शरीर का, तो और भी कुछ नया लगेगा. કારણ કે પરમાત્મા તત્વ જ એવું છે, એનો કોઈ લિમિટેડ અર્થ જ નથી. તમે સમજો, તમે પરમાત્માને તમારી બુદ્ધિ પ્રમાણે જેટલા પણ જાણો
ઓછા જ પડવાનું છે, તમને ઓછું જ પડશે. એ તત્વ જ એવું છે. તમે જેટલા અંદર ડૂબો, જેટલા અંદર જાઓ એટલું તમને ઓછું ને ઓછું જ લાગે. તમે એનો પાર નહીં પામી શકો. અને જે પાર ન પામી શકવું ને અંદર ડૂબતા જવું, અંદર ડૂબતા જવું, આ જ ઘણી વખત ભક્તિ થઈ જાય તમારા માટે. કારણ કે એમાં તમારી વૃત્તિ તો ભગવાનમાં રહી છે ને, સમજો. બરાબર. બહુ સરસ કહ્યું કે ભાઈ ભગવાને મનના સંકલ્પે કરીને એ ભગવાન તમારા મનના સંકલ્પે કરીને, એટલે અહીંયા ભગવાનનો મનનો સંકલ્પ, એટલે મનનો સંકલ્પ એટલે તમારે પેલું લેવાનું. અહીંયા અભિન્નનો નિમિત્તો ઉપાદાન કારણ. ભગવાનને જે નિમિત્ત અને ઉપાદાન કારણ કહ્યા ને, તો ભગવાન પોતે નિમિત્ત કારણ રૂપ અહીંયા જે સંકલ્પ કર્યો તે પ્રકૃતિ પુરુષ દ્વારા, એટલે મહાપુરુષ અને પેલો મૂળ માયા અને મૂળ પુરુષ દ્વારા ભગવાને શું કર્યું? મનુષ્યથી લઈને ત્રિગુણાત્મક આખું એમ કે વિશ્વ જે કાળે કરીને પરિણામને પામે છે, એટલે એ કાર્ય કરીને એની રચના કરીને કાર્ય કરીને એ પરિણામ પામે છે. કાર્ય કરીને પરિણામ પામે એનો અર્થ એવો લેવો અહીંયા કે જે વસ્તુ કાલે જેવી હતી એવી અત્યારે નથી, આની પહેલી સેકન્ડે જે જેવી હતી એવી અત્યારે નથી. એમાં પરિણામ થયા કરે છે, કંઈ ને કંઈ પરિણામ થયા કરે છે. આકારમાં હંમેશા જે કોઈ ફેરફાર થાય એનો વિકાર કહેવાય, અને આકારમાં ફેરફાર થવાનો જ છે. આકાર પરિવર્તન પામે જ, એટલે એને વિકાર થવો એ જરૂરી છે. એ કાળે કરીને એમાં ઘસારો લાગે અને એમાં પરિવર્તન થયા કરે, એટલે આકારમાં વિકાર થયા જ કરે આ પ્રમાણે. બરાબર. એટલે શું કહ્યું? કાળે કરીને નિત્ય પરિણામને પામે છે, માટે આકારે કરીને અસત્ય છે. એટલે બધા આકારે કરીને અસત્ય છે, કારણ કે આ બધો પરિણામ પામે. આ જ ભગત જ્યારે આજથી 25 વર્ષ 20-25 વર્ષ પહેલાં હું જોતો હતો, બારધૂનમાં આવતા હતા ત્યારે એમના બધા વાળ કાળા હતા, અને મર યુજીસ જેવી મોટી મોટી મૂછ હતી એમની. ઓસ્ટ્રેલિયાનો પેલો બોલર હતો ને, મર યુજીસ, આમ કરીને દોડતો હતો ને. મર યુજીસ ડેવિડ બુનની ટીમવાળો જ હતા. મર યુજીસ ધમ આમ કરતો દોડતો હતો, અને હું એમને મર યુજીસ જ કહેતો હતો ત્યારે. મેં કહું મર યુજીસ કાકા એવા, હું ને ગોપાલ. તમે જુઓ હવે અત્યારે, તમે જુઓ તેમના વાળ વ્હાઈટ થઈ ગયા, ઓછા થઈ ગયા, અને ત્યારે મારા વાળ ગુડગુડિયા હતા. બરાબર. અને વ્યવસ્થિત હતા. ત્યારે મારા પણ બધા સફેદ થઈ ગયા. સમજો, આકારમાં વિકાર શક્ય જ છે નહીં, એ થાય જ છે કાળે કરીને. હવે અમારા બેની વાત કરું, બધામાં આ પ્રમાણે પરિણામ પામે છે. સંસાર આખો પરિણામ પામનારો છે. કાળે કરીને પરિણામ બધામાં થાય જ છે કંઈ ને કંઈ. કહેતા દેવ મનુષ્ય આદિ કોઈ આકાર સત્ય નથી. એવું જે આ વિશ્વ તે જે તે દેહાભિમાનીને માયિક પંચ વિષયંત ભોગ વાસના યુક્ત એવા જે જન, તેમને સત્ય જેવું જણાય છે. હવે આ આખું વિકારવાળું છે. આ બધું કંઈ રહેવાનું નથી. સમજો, બધામાં ફેરફાર થયા કરે છે. પણ જેને અનાદિકારથી જે પ્રમાણેની વાસના છે, એ વાસનાએ કરીને એને જગત આખું સત્ય લાગે છે. અને એને સત્ય લાગે છે એ જગત. કયું જગત? એટલે કારણરૂપી જગત નથી અહીંયા, આ કાર્યરૂપી જગતની વાત છે. એટલે એ એને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે ને જગતની પાછળ દોડ્યા કરે છે. પણ એ જગતના અધિષ્ઠાતા કારણ જગદીશ, એની પાછળ એ દોડતો નથી. આ એનું અજ્ઞાન છે. એટલે દોડવું હોય તો ભગવાન પાછળ દોડો, જગત પાછળ દોડવાની કોઈ જરૂર નથી. જગતમાં તો જેટલો ચાલે એટલો વ્યવહાર કરવાનો, બાકી બીજું કંઈ બહુ વધારે માથાકૂટ કરવાની જરૂર નથી. જગતમાં કોઈ જીતીને જીત્યો નથી અને હારીને હાર્યો નથી. યાદ રાખજો. એ ખાલી અહીંયાના લોકો કહે કે બહુ હોશિયાર અને બહુ ગગો, એ પણ ફર્યા કરે એ લોકોના સ્ટેટમેન્ટ. આજે જે હોશિયાર દેખાતો હોય તે કાલે ગગો, આજે જે ગગો દેખાતો હોય તે કાલે હોશિયાર. એટલે એ લોકોના ઓપિનિયન હોય છે, એમાં બહુ પાછળ પડવા જેવું નથી. શાંતિથી ભગવાનનું ભજન કરવાનું ને મોજ કરવાની. બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વ